नमस्कार, मैं हूं साक्षी और आप देख रहे हैं इंडियन टीवी न्यूज। आगामी स्थानीय स्वराज्य चुनावों के प्रचार का शोर अब तेज हो चुका है। इसी क्रम में अहमदाबाद जिले के चरल गांव में कांग्रेस पार्टी के द्वारा एक विशाल जनसभा का आयोजन किया गया। इस सभा में अहमदाबाद जिला पंचायत और तालुका पंचायत के उम्मीदवारों के समर्थन में बड़ी संख्या में ग्रामीण एवं कार्यकर्ता उपस्थित रहे। इस बैठक में अहमदाबाद जिला कांग्रेस के पूर्व अध्यक्ष श्री अमर सिंह जी सोलंकी विशेष रूप से उपस्थित रहे। उन्होंने अपने संबोधन में भाजपा सरकार की विफलताओं पर कड़ा प्रहार करते हुए कहा कि ग्रामीण स्तर पर विकास कार्य पूरी तरह रुक गए हैं। उन्होंने आगे कहा कि जनता महंगाई और बेरोजगारी से त्रस्त है। उन्होंने उपस्थित जनसमूह से कांग्रेस उम्मीदवारों को भारी बहुमत से जीतने का आह्वान किया है। चुनाव के मैदान में महिला शक्ति सभा के दौरान निम्नलिखित उम्मीदवारों ने अपनी दावेदारी मजबूती से पेश की। अहमदाबाद जिला पंचायत सीट श्रीमती कमलाबेन बाबूभाई परमार, तालुका पंचायत सीट श्रीमती अरुणाबेन महादेव भाई सोलंकी, तालुका सदस्य केतन भाई। दोनों महिला उम्मीदवारों ने चरल गांव के विकास और स्थानीय समस्याओं जैसे कि पीने का पानी, जल निकासी, गटर व्यवस्था और शिक्षा के मुद्दों पर मजबूती से लड़ने का आश्वासन दिया। परिवर्तन की लहर सभा में उपस्थित लोगों के उत्साह को देखते हुए ऐसा प्रतीत हो रहा है कि इस बार ग्रामीण क्षेत्रों में परिवर्तन की लहर चल रही है। कार्यकर्ताओं ने नारों के साथ माहौल को गुंजायमान कर दिया और डोर टू डोर प्रचार की रणनीति पर जोर दिया गया। अमदावाद जिला पंचायतની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે। એની અંદર મારા મિસિસે ઉમેદવારી નોંધાવી છે। 22 મોડાસર જિલ્લા પંચાયત સીટ એની ઉપરથી કમલાબેન બાબુભાઈ પરમાર ઉમેદવારી નોંધાવી છે। આપણે જિલ્લા પંચાયતની સીટ જીતશો તો શિક્ષણમાં શું ફેરફાર જોવા મળશે? શિક્ષણમાં ખાનગી સ્કૂલો ને આવું બધું ચાલે છે એ બધું બંધ કરાવવા પ્રયત્ન કરીશું। મોંઘવારી અત્યારે તમારા ઔદ્યોગિક કેન્દ્ર છે બાજુમાં, બરોબર? તો અત્યારે બેરોજગારી એટલે કોઈને પૂરતું વળતર મળતું નથી, બરોબર? કંપની અંદર કોઈના વિશે શું કહો? કંપનીમાં છે ને વળતર મળતું નથી ને અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ આવી ગયો છે। એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે કોન્ટ્રાક્ટ રાખતા હોય ને એ લોકોનું પેમેન્ટ મળે છે ને ગરીબોનું મજૂરોનું શોષણ થાય છે। તમારા વિસ્તારની અંદર જે કામો અત્યારે રોડ રસ્તા એ બધા પ્રમાણમાં થયા છે કે નથી થયા? તમે સત્તા આવશે તો તમે કેવા કામ કરશો? અમારે ત્યાં કોઈ રોડ રસ્તાની વ્યવસ્થા વ્યવસ્થિત છે નહીં, બરાબર? અને આવશે તો ગવર્મેન્ટમાંથી જે ગ્રાન્ટ આવશે એનો અમે પૂરેપૂરો ઉપયોગ કરીશું અને રોડ રસ્તા બનાવવા પ્રયત્ન કરીશું। પાણીની સમસ્યા છે, એવી બધી સમસ્યાઓ તો ઘણી છે ગામમાં। સંબંધો બધે તમે રાખ્યા છે અને તમે બધાને હેન્ડલ કર્યા છે, એટલે તમારી સાથે જેટલી લાગણી જોડાયેલી હોય એ છોકરાઓ સાથે ના હોય। આજે તાલુકાની અંદર કોંગ્રેસ વિનમાં છે, આગળ છે। એક મિનિટ પહેલાં મારા ગામમાંથી ફોન આવ્યો કે પ્રદીપસિંહ વાઘેલા ગામમાં ડોર ટુ ડોર ફરવા માટે આવ્યા છે મોડાસરમાં। હવે ઝાંપે ઢોલથી સામે થતા હતા એને ડોર ટુ ડોર ફરવાની નોબત કોંગ્રેસે આજે લાવી દીધી। કેમ કે તમે 5 વર્ષમાં કશું કામ કર્યું નથી, તમે લોકોને ભડકાવા સિવાય કશું કર્યું નથી। તમે પોતે જો હુકમી કરી છે કે મારું પાર્ટીની સાથે જોડાયેલો માણસ હોય એનું જ કામ કરવાનું, ના જોડાયેલો હોય તો એને કહેવાનું કે આજથી જોડી જા, પછી કાલ તારું કામ થશે। કોંગ્રેસમાં એ સિસ્ટમ નથી। ગમે તે માણસ, આ ગામમાં હું રહ્યો છું 5 વર્ષ, એક પણ માણસને ખોટો અનુભવ મારો થયો હોય, 5 પૈસા માગ્યા હોય કે તમને ડીઝલ પેટ્રોલ પુરાવાનું કીધું હોય તો હાથ ઊંચો કરો। એક આખા વિસ્તારની અંદર કોઈની પાસે કોઈ પણ અપેક્ષા સિવાય જ્યારે જે માણસ આવ્યો હોય ત્યારે કામ કરે એનું નામ કોંગ્રેસ કહેવાય। કે અત્યારે આપણે જીઆઈડીસીમાં આપણા ગામડાઓ છે, આ જીઆઈડીસીનો તમને જે લાભ મળ્યો છે એ લાભ તમને તમારી બાપ દાદાની જમીન કે જે કોંગ્રેસ સરકારે 7/12માં તમારું નામ ચડાવ્યું હતું એ વેચીને તમારો વિકાસ છે। આ ભાજપ સરકારે આપેલું નથી। ભાજપ સરકાર તો ઉદ્યોગપતિઓની સરકાર છે। તમારા ગામનું કંઈ કામ સારું કરવાનું હોય તો નરેન્દ્ર મોદીને કહેજો ઉદ્ઘાટન કરવા આવો। અહીંયા 200 કરોડ રૂપિયા ખર્ચી 15 દિવસમાં 2 વખત નરેન્દ્ર મોદીનો એક વખતનો ખર્ચ 200 કરોડ રૂપિયા 15 દિવસમાં એ બચ્ચેનું બેગ
બંનેના વચ્ચેનું એક દિવસનું ગોઠવી નાખ્યું હોત તો 200 કરોડ આપણા બચી જાય. વાહ વાહ કરાવવાની ભારતીય જનતા પાર્ટીના આ સિવાય કંઈક એમની પાસે છે નહીં, અને હિન્દુ મુસ્લિમના નામે ભરમાઈ અને મત મેળવવાનું કામ કરી રહી છે. હમણાં અશોકભાઈ ભટ્ટના છોકરાએ હિન્દુ મુસ્લિમ અંગેનો એક વિવાદ